હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવા અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતા ફરાળી બફવડા। ફરાળી બફવડા બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલા બટાકા લીધા છે। આને મેં પહેલાંથી બાફીને ઠંડા કરી લીધા છે। ફરાળી બફવડા બનાવવા માટે બટાકાને પહેલાં બાફીને આપણે ઠંડા કરી લેવાના। જો ગરમા ગરમ બટાકા હશે તો તેનો મસાલો કરશું ત્યારે તે ચીકણો થશે। તો હવે આ બધા જ બટાકાને આપણે હાથેથી આ રીતે મેશ કરી દઈશું। બટાકાને મેશ કરવા માટે આપણે મેસરનો કે એનો ઉપયોગ નથી કરવાનો। આ રીતે આપણે ધીમે ધીમે પોચા હાથે હલાવીને આ બટાકાને આ રીતે ચૂંદી નાખવાના છે। જો આને વધારે આપણે મેશ કરશું તો આપણો મસાલો બટાકા ચીકણા થઈ જશે। આપણા બટાકા હવે રેડી છે। તો હવે તેનો મસાલો બનાવી લઈએ। 1 કપ સિંગદાણાનો ભૂકો કરીને મેં લઈ લીધા છે, તેને આપણે તેમાં નાખીશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે લીલું સમારેલું મરચું નાખીશું। આ સમારેલા મરચાંની જગ્યાએ તમે મરચાંની પેસ્ટ પણ નાખી શકો। 1 ચમચી છીણેલું આદું નાખીશું। 2 થી 3 ચમચી સૂકા નાળિયેરનું ખમણ નાખીશું। આની જગ્યાએ જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો તેનું છીણ પણ નાખી શકો। અને હવે તેમાં 2 ચમચી કાજુના ટુકડા નાખી દઈશું। કાજુના ટુકડાની સાથે તમે દ્રાક્ષ પણ નાખી શકો। તેમાં આપણે નાખી દઈશું લીલા ધાણા। તેમાં આપણે નાખીશું અડધી ચમચી વાટેલા મરીનો પાવડર। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 1 ચમચી ખાંડ નાખીશું। હવે તેમાં 1 લીંબુનો રસ નાખીશું। હવે આપણા બફળાના મસાલાને બાઇટિંગ આપવા માટે તેમાં આપણે નાખીશું સિંગોડાનો લોટ। હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આને મિક્સ કરીએ ત્યારે આને આપણે વધારે પડતો મસળીશું નહીં, પોચા હાથે જ એમને મિક્સ કરીને ફટાફટ એને મિક્સ કરી દઈશું। બફળાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આ મસાલામાંથી આપણે મીડિયમ સાઇઝના નાના બોલ વાળી લઈશું। બોલ વાળવા માટે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું અને આમાંથી થોડોક મસાલો લઈ આ રીતે આપણે મીડિયમ સાઇઝના બોલ વાળીશું। આવી જ રીતે આપણે બધા બોલ્સ વાળી લઈશું। બધા જ બફવડા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને તળી લઈશું। આપણા બફવડાને તળવા માટે મેં અહીં એક પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બફવડા સાથે ખાઈ શકાય તેવી દહીંની ચટણી બનાવી લઈએ। દહીંની ચટણી બનાવવા માટે અહીં મેં 1 કપ દહીં લઈ લીધું છે। તેમાં આપણે નાખી દઈશું 1 ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર, લીલા મરચાંના ટુકડા, આદુનું છીણ, ધાણા અને મરી પાવડર આ પણ આપણે ચટણીમાં નાખી દઈશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, થોડીક ખાંડ નાખી દઈશું। આને આપણે સારી રીતે હવે મિક્સ કરી દઈશું। તો આપણી બફળા સાથે ખવાતી દહીંની ચટણી રેડી છે। આપણી ચટણી બની ગઈ ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં બફળાને તળી લઈશું। બફળાને આપણે એકદમ વધારે તેલ આવે એવું ગરમ નથી થવા દેવાનું, મીડિયમ એવું તેલ ગરમ થાય ત્યારે આપણે બધા બફળાને એમાં તેલમાં નાખી દઈશું। તેલમાં નાખીને તરત જ આપણે આ બફળાને હલાવવાના નથી, આને 3 મિનિટ માટે આ રીતે એમને તળાવવા દઈશું। હવે આ બફળાને આપણે ચમચીની મદદથી આ રીતે હલાવી લઈશું અને ધીમા
ગેસ પર આને આપણે પાછા 2 મિનિટ માટે તળાવવા દઈશું. આ રીતે હલાવતા હલાવતા આપણે એને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. આપણા બફળા હવે તળાઈને રેડી થઈ ગયા છે, તે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બાકીના બફળાને તળી લઈશું. આપણા ફરાળી બફળા બનીને રેડી થઈ ગયા છે. તો આ બફળાને આપણે દહીંની અને આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. આવી જ રીતે જો તમારે અવનવી ફરાળી વાનગીની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને અમારા આજનો ફરાળી બફળાનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.